હેલો દોસ્તો, તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, ગુજરાત સરકાર તમને આપી રહી છે રૂપિયા 25,000નું ઇનામ। જી હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે। 25,000 રૂપિયાનું ઇનામ તમને ગુજરાત સરકાર આપશે। કઈ રીતે આપશે અને એમાં શું કરવાનું છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં હું તમને આપીશ। તો દોસ્તો, ગુજરાત સરકારે એક કોમ્પિટિશન લોન્ચ કર્યું છે જેનું નામ છે વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન, જેમાં તમારે એક ફોટો અપલોડ કરવાનો છે અને એમાં તમને ઇનામ મળશે। તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમારે કઈ કઈ ટાઈપના ફોટા અપલોડ કરવાના છે અને એમાં શું શું કરવાનું છે જેથી તમને આ ઇનામ મળે। તો આ કોમ્પિટિશનમાં તમે ઘણી ટાઈપના ફોટા અપલોડ કરી શકો છો, જેમ કે કોઈ એવા જોવાલાયક સ્થળ હોય, જેમ કે મંદિર છે, એવી કોઈ હિલ સ્ટેશન છે, એવા જોવાલાયક ઘણા સ્થળ છે એના તમે ફોટા અપલોડ કરી શકો છો। ત્યારબાદ જે આપણા ગામડાની જૂની વસ્તુઓના ફોટા હોય, જે આપણા ગામડાની જે જૂની પરંપરા હોય એના ફોટા છે, કે પછી આપણા ગામડાના ખેતરો હોય એવી જૂની વસ્તુઓના ફોટા તમે આમાં અપલોડ કરી શકો છો। એવી ઘણી ટાઈપના તમને જે સારું લાગે, જે યુનિક લાગે એવા તમે આમાં ફોટા અપલોડ કરી શકો છો। તો આ કોમ્પિટિશનમાં જે પહેલા નંબર ઉપર આવશે એને રૂપિયા 25,000 આપવામાં આવશે, જે બીજા નંબરમાં આવશે એને 20,000, ત્રીજા નંબરમાં આવે એને 15,000, ચોથા નંબર ઉપર આવે એને 10,000 અને જે પાંચમા નંબર ઉપર આવે એને 5,000 અને જે છઠ્ઠા નંબરથી 10મા નંબર સુધી આવે એને 2,000 રૂપિયા આપવામાં આવશે। આ બધા વિજેતાઓને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સન્માનિત કરવામાં આવશે। ચાલો હું તમને બતાવી દઉં કે આ કોમ્પિટિશનમાં કઈ રીતે ભાગ લેવાનો છે। તો આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન, જેની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ। ત્યારબાદ અહીંયા નીચે તમને વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશનની લિંક જોવા મળી જશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ જે ગુજરાત સરકારની જે ઓફિશિયલી સાઇટ છે તે તમારી સામે ખુલી જશે। ત્યારબાદ તમને જોવા મળશે કે આ કોમ્પિટિશનમાં તમે 10 ઓક્ટોબરથી 9 નવેમ્બર સુધી ભાગ લઈ શકો છો। તો તમારે આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે અહીંયા લોગિન ટુ સબમિટ ટાસ્ક ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે અહીંયા લોગિનનું પેજ ખુલી જશે। જો તમે આ સાઇટ ઉપર પહેલેથી લોગિન કરેલું હોય તો તમે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરીને આમાં લોગિન કરી શકો છો, અને જો તમે ન્યૂ યુઝર હોય તો તમે અહીંયા થોડાક નીચે આવશો એટલે તમને અહીંયા રજિસ્ટર નાવનું ઓપ્શન જોવા મળશે, તો એની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો આમાં રજિસ્ટર કરવા માટે તમારે સૌથી પહેલાં તમારે અહીંયા તમારું પૂરું નામ એન્ટર કરી દેવાનું છે। નામ એન્ટર કર્યા બાદ અહીંયા તમારે તમારી ઈમેલ આઈડી એન્ટર કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા તમારે ઇન્ડિયા સિલેક્ટ કરી લેવાનું છે અને અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારે તમારી ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની છે, એટલે તમારે તમારી જન્મ તારીખ એન્ટર કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા તમારે તમારું જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે, મેલ કે ફિમેલ તમે જે હોય તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો હશે તેની ઉપર એક ઓટીપી આવે, તે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા ક્રિએટ ન્યૂ એકાઉન્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે જોઈ શકો છો કે આપણે આ માય ગવર્મેન્ટની જે સાઇટ છે તેમાં રજિસ્ટર્ડ થઈ ગયા છીએ। તો આપણે અહીંયા ફરીથી આપણો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે અને અહીંયા લોગિન વિથ ઓટીપી ઉપર ક્લિક કરી દેવાનું છે, એટલે ફરીથી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવે તે ઓટીપી અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમે આ ગવર્મેન્ટની જે સાઇટ છે તેમાં તમે લોગિન થઈ જશો। ત્યારબાદ થોડાક તમે અહીંયા નીચે આવશો એટલે તમને અહીંયા વિકાસ સપ્તાહ ફોટો કોમ્પિટિશન નામનું ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે તમારે અહીંયા ડુ ધીસ ટાસ્ક નાવ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા સબમિટ ટાસ્ક ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે આ કોમ્પિટિશનમાં ફોટો અપલોડ કરવાનું ઓપ્શન આવી જશે, તો તમે અહીંથી ફોટો અપલોડ કરી શકો છો અને તમે જે ફોટો અપલોડ કરો છો એના વિશે તમારે કંઈ લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો અને અહીંયા તમારે ફોટો અપલોડ કરવા માટે એડ ઇમેજ ઉપર ક્લિક કરી દેવાનું છે।
ત્યારબાદ તમારે એ ફોટો સિલેક્ટ કરવાનો છે જે તમે આ કોમ્પિટિશનમાં અપલોડ કરવા માંગો છો। તો તમે જોઈ શકો છો કે આ કોમ્પિટિશનમાં આપણો ફોટો અપલોડ થઈ રહ્યો છે। આપણે થોડીક વાટ જોવાની છે। તો મિત્રો આપણો ફોટો અપલોડ થઈ ગયો છે। આ ફોટા વિશે તમારે કંઈક લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો। ત્યારબાદ તમારે અહીંયા આ સેવ ઉપર ક્લિક કરી દેવાનું છે। સેવ ઉપર ક્લિક કરશો એટલે તમે આ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ થઈ જશો। અહીંયા માય સબમિશન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ફોટો અપલોડ કર્યો છે તે તમને જોવા મળી જશે। તમારું નામ પણ અહીંયા જોવા મળી જશે। અત્યારે તમને અહીંયા અંડર રિવ્યૂ જોવા મળશે, પણ જ્યારે અપ્રૂવ થઈ જશે ત્યારે અહીંયા તમને અપ્રૂવ જોવા મળી જશે। તો મિત્રો આ સિમ્પલ પ્રોસેસથી તમે આ કોમ્પિટિશનમાં ભાગ લઈ શકો છો અને આ કોમ્પિટિશનમાં ઇનામ મેળવી શકો છો। હવે જ્યારે આ કોમ્પિટિશનનું રિઝલ્ટ બહાર પડશે ત્યારે હું વિડીયો જરૂરથી બનાવીશ, તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આવા જ નવા વિડીયોમાં। થેન્ક યુ ફોર વોચિંગ। જય હિન્દ, વંદે માતરમ।